નમસ્કાર મિત્રો, જય ભવાની ઓફિશિયલ ચેનલમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જીઆરડી વેકેન્સી 2025-26। સાબરકાંઠા જિલ્લાના જે પણ મહિલા તેમજ પુરુષ ઉમેદવારો જીઆરડી ભરતીમાં નોકરી કરવા માંગતા હોય તેઓએ લાગતા વળગતા જે તે નજીકના પોલીસ સ્ટેશને જીઆરડી ભરતીનું ફોર્મ મેળવી અને તે પોલીસ સ્ટેશનમાં જ જમા કરવાનું હોય છે। આ ભરતીના ફોર્મ ઓનલાઈન કે એવા કોઈ જગ્યાએ ભરવાના નથી। જે તે પોલીસ સ્ટેશનમાં ફોર્મ લઈ અને ઓફલાઈન ત્યાં જ પોલીસ સ્ટેશનના સિક્કાવાળું જ ફોર્મ ત્યાં પરત ડોક્યુમેન્ટ સાથે મૂકવાનું હોય છે। ભરતી વિશે વધુ વિસ્તૃત માહિતીની વાત કરીએ તો તેની અંદર લાયકાત 8 પાસથી માંડી ગ્રેજ્યુએશન સુધીના લોકો તેમાં ફોર્મ ભરી શકે છે। લાગુ પડતા પોલીસ સ્ટેશન સિવાય તેમજ કે પોલીસ સ્ટેશનના સહી સિક્કા વગરનું ફોર્મ અહીં સ્વીકારવામાં એટલે કે પોલીસ સ્ટેશને સ્વીકારવામાં આવશે નહીં। તેમજ જે વ્યક્તિને નોકરીની જરૂર હોય તેમને રૂબરૂ નજીકના પોલીસ સ્ટેશનમાં આધાર કાર્ડ લઈને ફોર્મ લઈ આવવું। લાગુ પડતા પોલીસ સ્ટેશન સિવાય તેમજ પોલીસ સ્ટેશનના સહી સિક્કા વગરનું ફોર્મ તેમજ પોલીસ સ્ટેશને નોંધણી કર્યા વગરનું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી। ફોર્મ સાથે પુરાવાની વાત કરીએ તો તેની અંદર નીચે મુજબના પુરાવાની જરૂર રહેશે અને તેની ઝેરોક્સ નકલ ફોર્મ સાથે આપવાની રહેશે। તેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, છેલ્લા અભ્યાસક્રમની માર્કશીટ, લાગતા વળગતા પોલીસ સ્ટેશનનો દાખલો તેમજ 2 પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂરિયાત રહે છે। અને આ ફોર્મ જે તે પોલીસ સ્ટેશન એટલે કે તમે જ્યાંથી મેળવ્યું હોય ત્યાં પરત સબમિટ કરવાનું રહેશે। જય હિન્દ, જય ભારત। અને આ છેલ્લી એક વાત કે આ ફોર્મ પોલીસ સ્ટેશન ખાતે સ્વીકારવાની છેલ્લી તારીખ 25/11/2025 છે, જેની ખાસ નોંધ લેવી એટલે કોઈ રહી ના જાય। અને પોલીસ સ્ટેશનનો દાખલો 6 મહિનાની અંદર કઢાયેલો હોય તે ચાલી જશે, એ સિવાયનો જૂનો દાખલો ચાલશે નહીં। જય હિન્દ, જય ભારત।